નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। અંકલેશ્વર રેલવે સ્ટેશન પરથી 27 લાખ સાથે દાહોદનો વેપારી ઝડપાયો। રેલવે પોલીસે તપાસ હાથ ધરી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને જાણ કરી। જૂના ભરૂચમાં આપના ચૈતર વસાવાનું જનસંપર્ક અભિયાન। જિલ્લા અને શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત આપ અને કોંગ્રેસના અગ્રણીઓ પણ પ્રચારમાં જોડાયા। નર્મદાના ક્ષત્રિય સમાજના ભાજપાના આગેવાનોએ રાજીનામા ધરી દેતા હડકંપ। ગોપાલપુરા ગામ ખાતે રાજપૂત સમાજ દ્વારા ભાજપ વિરુદ્ધ પ્રચાર અંગે મીટિંગમાં આપ્યા રાજીનામા। ભરૂચમાં ભાજપના મનસુખભાઈ વસાવાનો 8 દિવસમાં 16.21 લાખનો ખર્ચ। આપના ચૈતર વસાવાએ માત્ર 25,000 વાપર્યા। કરજણ જૂના બજાર વિસ્તારમાં દુકાનમાં આગ લાગતા અફરાતફરી। કરજણ ફાયરના લાશ્કરો દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો। રેલવે પોલીસે અંકલેશ્વર રેલવે સ્ટેશન પરથી 27 લાખ રોકડા સાથે એક ઇસમને ઝડપી પાડી તપાસ હાથ ધરી છે। હાલમાં ચૂંટણી આચાર સંહિતાના કારણે રેલવે પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું। તે દરમિયાન હરિદ્વાર વલસાડ ટ્રેનમાંથી અંકલેશ્વર સ્ટેશન પર એક બેગ સાથે ઉતરતા એક ઇસમની શંકાસ્પદ હિલચાલથી રેલવે પોલીસે તેને ઊભો રાખી તલાશી લેતા તેનો બેગમાંથી રોકડા 27 લાખ મળી આવ્યા હતા। તેની પૂછતાછ કરતા તે મૂળ દાહોદના યોગેશ સ્ટેશન પ્રીત માણી હોવાનું બહાર આવ્યું હતું। તેમજ તે સોપારીનો વેપારી હોવાનું અને અંકલેશ્વરમાં કોઈ વેપારીને પૈસા આવ્યા હોવાનું જણાવ્યું હતું। રેલવે પોલીસે 41(1) મુજબ તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ અંગે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં પણ જાણ કરી છે। આગળની તપાસ રેલવે પીએસઆઈ જેબી મીઠા પર ચલાવી રહ્યા છે। ચૂંટણીની આચાર સંહિતાનો અમલ ચાલી રહ્યો છે ત્યારે આટલી મોટી રકમ રોકડ સ્વરૂપે મળી આવતા તે ક્યાંથી કેમ લાવવામાં આવી હતી તેની તપાસ હાથ ધરી છે। ત્યારે પોલીસની તપાસમાં શું બહાર આવે છે તે જોવું રહ્યું। ભરૂચમાં આપ અને કોંગ્રેસ ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ કોંગ્રેસ અગ્રણીઓ સાથે ભાજપના ગઢ સમા જૂના ભરૂચના ચકલા સહિતના વિસ્તારોમાં જનસંપર્ક અભિયાન અંતર્ગત પદયાત્રા યોજી હતી। ભરૂચ લોકસભા બેઠક પર આગામી દિવસોમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે વિવિધ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે પ્રચાર અભિયાનમાં જોતરાયા છે। તેવામાં જૂના ભરૂચના દાંડિયા બજાર, ચકલા, ભોંયવાડ, સોનેરી મહેલ સહિતના વિવિધ વિસ્તારોમાં ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા પણ ડોર ટુ ડોર પ્રચારમાં નીકળ્યા હતા। ચૈતર વસાવા જ્યારે પ્રચાર અભિયાનમાં નીકળ્યા જેમાં તેઓનું ઠેર ઠેર સ્વાગત કરવા સાથે સમસ્યાઓની પણ રજૂઆત લોકો દ્વારા કરવામાં આવી હતી। આ દરમિયાન શહેર કોંગ્રેસના અગ્રણી હેમલ વિંડ દ્વારા ચૈતર વસાવાને રક્ત તિલક કરી બ્રાહ્મણ તરીકે વિજય ભવના આશીર્વાદ આપવામાં આવ્યા હતા। જે આ લોકસભાના પર્વમાં જ્યારે દરેક માણસની સુખાકારી અને એનું વિચારીએ ત્યારે આજે એક ચેતરભાઈ વસાવા જેવા અમારા ઉમેદવારને આ રાષ્ટ્રની જે સમસ્યાઓ છે તેનો સામનો કરવા માટે એક બ્રાહ્મણ તરીકે વિજય ભવના આજે આશીર્વાદ મેં એમને આપેલા છે અને પરિવર્તન લાવે એવી અભ્યર્થના સાથે મેં એમને વિજય ભવના આશીર્વાદ આપેલા છે। જનસંપર્ક અભિયાન દરમિયાન મળી રહેલા પ્રતિસાદથી ઉત્સાહિત થઈ ચૈતર વસાવાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કરી આભારની લાગણી દર્શાવી હતી। આજે ભરૂચ લોકસભાના જૂના ભરૂચમાં અમે લોકસંપર્ક માટે આવ્યા છે, પ્રચાર અર્થે આવ્યા છે ત્યારે આ વિસ્તારના લોકોએ અમારું ઉત્સાહભેર સ્વાગત કર્યું છે, અમને સમર્થન આપ્યું છે, અમને આશીર્વાદ આપ્યા છે અને જે રીતે છેલ્લા 30 વર્ષમાં અહીંના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાને આપ્યા છે એમની સરકાર હોવા છતાં એ નિષ્ફળ નીવડેલા છે ત્યારે અનેક પ્રશ્નોની રજૂઆત પણ એમણે કરી છે। એમણે કીધું છે ચૈતરભાઈ તમે આવો તો આટલું કામ તમારે કરવું પડશે। ગટરની વ્યવસ્થા હોય, પીવાના પાણીની વ્યવસ્થા હોય, અહીંના મકાનની વ્યવસ્થા હોય ત્યારે અમે ચોક્કસ જે રીતના નર્મદાનો પૂર આવ્યો અને નુકસાન અહીંયા વિસ્તારમાં થયું છે ત્યારે એ લોકોને વળતર પણ આજે નથી મળ્યું ત્યારે લોકોની વેદના એનો આક્રોશ પણ અમે સાંભળ્યો છે। સાથે લોકોએ અમારું ઉષ્માભેર સ્વાગત કરીને અમને આવકાર્યા છે અને જીતાડવાની ખાતરી પણ આપી છે। ત્યારે અમે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે અમારી પૂરી ટીમ
અને લોકોનું સમર્થન એ રીતનું મળી રહ્યું છે કે આવનાર લોકસભાની ચૂંટણીમાં જંગી બહુમતથી ભરૂચ લોકસભા અમે જીતીએ છીએ અને અહીંના સ્વર્ગીય અહેમદ પટેલ સાહેબને આ સીટ જીતીને અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના છે. Delhi Public School Bharuch welcomes you to be a part of one of the Asia's largest educational institution. Delhi Public School Bharuch is a member of the DPS chain with more than 200 branches in India and overseas. And with 74 years of legacy, Delhi Public School Bharuch has been creating success stories since 1949. School is located in a lush green campus far away from pollution. And being 9001 and 1401 ISO certified, it also takes care of the environment very well. And DPS Bharuch also offers infrastructure with all modern facilities including fully air-conditioned classroom with ergonomic furniture and provides ambient atmosphere for overall development of a child. Further, laboratory teaching offers first-hand experience and it includes laboratory preparation to acquire skills for study and research. It also has well-equipped science, maths and language labs. The school library in DPS Bharuch provides a highly inspiring atmosphere for reading as it is housed in a spacious hall fully equipped with modernized and comfortable furniture. It also has a separate music classes including various musical instruments for students. And the best part, DPS Bharuch has come up with a wonderful learning opportunity in the form of Cambridge Assessment English. For physical fitness, discipline and overall development of students, the Delhi Public School is providing wide range of sports like rifle shooting and horse riding. And to beat the heat, there is a splash pool for kids and swimming pool for class 1 to 12. Playgrounds play a very essential role in students' life. That's why DPS Bharuch has playgrounds for football, basketball and many more sports activities. The school has introduced RFID smart car system, thereby ensuring the security of the children. And to reassure the safety and comfort of the student, DPS school also provide transportation bus services with well-trained staff with the addition of GPS CCTV speed governor installed inside. જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ક્ષત્રિય સમાજનો રૂપાલા સામેનો વિરોધ વધતો જઈ રહ્યો છે. રાજકોટ લોકસભાની બેઠક પર ચૂંટણી લડી રહેલા રૂપાલાની ટિકિટ પાછી ન ખેંચાતા ક્ષત્રિય સમાજનો રોષ વધ્યો છે, જેના પડઘા નર્મદા જિલ્લામાં પડ્યા હતા. નર્મદા જિલ્લાના ક્ષત્રિય સમાજના ભાજપાના આગેવાનોએ રાજીનામા ધરી દેતા હડકંપ મચી જવા પામ્યો છે. ગોપાલપુરા ગામ ખાતે રાજપૂત સમાજ દ્વારા ભાજપ વિરુદ્ધ પ્રચાર અંગે મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં મીટિંગમાં ભાજપાના વિવિધ હોદ્દેદારોએ તેમના પદ પરથી ક્ષત્રિય સમાજના હિતમાં અને રૂપાલાની ટિકિટ રદ નહીં કર્યાના વિરોધમાં રાજીનામા આપ્યા હતા. આ બેઠકમાં રાજપૂત સમાજના આગેવાનોએ આ હોદ્દેદારોનો પદ ત્યાગ સામે બલિદાન એળે નહીં જાય અને રાજપૂત સમાજ એમની પડખે રહેશે એવી ખાતરી આપી હતી. રાજપાલસિંહ બલિભદ્રસિંહ ગોહિલ ગોપાલપુરા, મારો ભાજપમાં આઈટી સેલ કો કન્વીનરનો હોદ્દો છે. છેલ્લા કેટલા દિવસોથી વર્ચ્યુઅલ બેઠક માટે બી ફોન આવતા હતા, કાર્યક્રમો માટે બી ફોન આવતા હતા, પણ મેં કોઈ બી કાર્યક્રમ કે કોઈ બી વર્ચ્યુઅલ બેઠક એક્સેપ્ટ કરી જ નથી અને કરવાનું બી નથી. ને આજે જ હમણાંથી જ મેં મારા પદ પરથી રાજીનામું સમાજના હિતમાં. મારું નામ અજીતસિંહ ગોપાલસિંહ ગોહિલ, મેં નર્મદા જિલ્લા કિસાન મોરચાના મંત્રી છું અને સમાજના હિતમાં હું મારું રાજીનામું આપું છું. આજે હું રાજેન્દ્રસિંહ ભારતસિંહ ગોહિલ નર્મદા જિલ્લા સ્પોર્ટ્સ સેલના કન્વીનર છું. ઘણા સમયથી રજપૂત સમાજને અન્યાય થઈ રહ્યો છે તે બાબતમાં હું આજે નર્મદા જિલ્લા ભાજપને હું મારું રાજીનામું આપું છું. મારા સમાજ માટે જે પુરુષોત્તમ રૂપાલાએ કલંક જેવો વાણી કરેલી છે એના માટે હું પુષ્પરાજસિંહ ગોહિલ યુવા મોરચા મંત્રી રાજીનામું આપું છું. ગોહિલ દેવીસિંહ રાજેન્દ્રસિંહ, મેં સમાજને આજે વાતો કરેલી છે રૂપાલા, એ માટે મેં રાજીનામું આપું છું. મેં કોષા અધ્યક્ષ સમાજ માટે એમના હોદ્દાનું કુરબાની આપી, બલિદાન આપ્યું છે, બરાબર. એમનું બલિદાન એડે નહીં જાય. એમને જ્યારે જરૂર પડશે તો એમની પહેલી નોંધ લેવાની. ભાજપના પદ પરથી જે હોદ્દાધારક વ્યક્તિઓ હતા એમને રાજીનામા આપી રજપૂત સમાજ માટે બહુ સારું કામ કર્યું છે અને રજપૂત એકતાને જબરજસ્ત મજબૂત કરી છે. એ બદલ દરેકનો બે હાથ જોડીને ધન્યવાદ.
બેઠક માટે 13 ઉમેદવારો વચ્ચે જંગ થવાનો છે, ત્યારે ઉમેદવારોએ પહેલા તબક્કાનો ખર્ચ ચૂંટણી પંચ સમક્ષ રજૂ કર્યો છે, જેના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ 15 થી 22 એપ્રિલ સુધીમાં 8 દિવસમાં 16.21 લાખનો ખર્ચ કર્યો, તો તેઓના પ્રતિસ્પર્ધી ચૈતર વસાવાએ હજુ માત્ર 25,000નો ખર્ચ દર્શાવ્યો। 15મી એપ્રિલે ભાજપના મનસુખભાઈ વસાવાએ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે આવી ઉમેદવારી પત્ર ભર્યું હતું। મનસુખભાઈ વસાવાના હરીફ ચૈતર વસાવાએ માત્ર 25,300નો ખર્ચ બતાવ્યો છે। અન્ય ઉમેદવારોના ખર્ચ પર નજર નાખવામાં આવે તો બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર ચેતન વસાવાએ 16,000, બાપના દિલીપ વસાવાએ 1,22,000 અને માલવા કોંગ્રેસના ગીતા માછીએ 25,300નો ખર્ચ દર્શાવ્યો છે। ભરૂચ બેઠક પર ઉમેદવારી કરી રહેલા 13 ઉમેદવારોમાં 5 રાજકીય પક્ષો છે, જ્યારે અપક્ષ 8 છે। અપક્ષમાં સૌથી વધારે ખર્ચ ઇસ્માઇલ પટેલે 38,000નો કર્યો, જ્યારે સૌથી ઓછો ખર્ચ નવીન પટેલે 25,000નો દર્શાવ્યો છે। ઉમેદવારોએ પ્રથમ તબક્કામાં રજૂ કરેલા ખર્ચના હિસાબોને ખર્ચ વિભાગની કેન્દ્રીય નિરીક્ષકે તપાસીને મંજૂર કર્યા હતા। દરેક ઉમેદવારે સમય મર્યાદામાં ખર્ચ રજૂ કરી દીધા હતા। કરજણના જૂના બજાર વિવેકાનંદ તળાવ પાસેના વિસ્તારોમાં દુકાનોમાં આગ ભભૂકી ઉડતા અફરાતફરી મચી જવા પામી હતી। બનાવની જાણ થતાં કરજણ ફાયરના લાશ્કરોએ દોડી જઈ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। કરજણના જૂના બજાર વિવેકાનંદ તળાવ પાસે આવેલ વાળંદ તેમજ દરજીની દુકાનમાં વહેલી સવારે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। આગ લાગ્યાની જાણ કરજણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વીજ કનેક્શન દૂર કરી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। સદનસીબે આગમાં કોઈ જાનહાનિ ન થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો। પ્રાર્થના વિદ્યાલય ભરૂચના શૈક્ષણિક જગતમાં આગવી ઓળખ ધરાવતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલય ભોલાવ ભરૂચમાં એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો, જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન, નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન, ઇતર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન, શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી, રમતગમત, વિજ્ઞાન પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ, આધુનિક ટેકનોલોજી, આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ, સાથે સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા, રમતગમત માટેનું વિશાળ મેદાન, લાઇબ્રેરી, અદ્યતન કોમ્પ્યુટર લેબ, કેમેસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ, તો આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો પ્રાર્થના વિદ્યાલય, સુરભી શિખર બંગલોઝ પાસે, ભોલાવ, ભરૂચ। મોબાઈલ નંબર 8460862227। પ્રાર્થના વિદ્યાલય। વડોદરા જિલ્લાના શિનોર મુકામે ઇન્ડિયા ગઠબંધનના ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં સાદલી અને શિનોર જિલ્લા પંચાયતના આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરોની સંયુક્ત બેઠક યોજાઈ, જેમાં બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ઇન્ડિયા ગઠબંધનના ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાના ચૂંટણી પ્રચાર માટે વડોદરા જિલ્લાના શિનોર મુકામે સાદલી અને શિનોર જિલ્લા પંચાયતના આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓની બેઠકનું આયોજન કરાયું હતું। આ બેઠકને સંબોધતા ચૈતર વસાવાએ મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। આ ઉપરાંત ફરી એકવાર ચૈતર વસાવાએ ફિલ્મી અંદાજમાં કહ્યું હતું કે તુમકો ક્યા લગતા થા નહીં લौटेंगे, ગલત, જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં, તેમ કહી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનો જુસ્સો વધાર્યો હતો। આ તકે ચૈતર વસાવાએ પોતાની જીતનો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે વડોદરા જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ભાસ્કર ભટ્ટ, પિન્ટુભાઈ પટેલ, શિનોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલ, નીતિનભાઈ જોશી, નિલેશભાઈ વસાવા સહિત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે ભરૂચ લોકસભાના શિનોર તાલુકામાં ઇન્ડિયા ગઠબંધનના પદાધિકારીઓની મીટિંગ હતી, કાર્યકરોની મીટિંગ હતી। આમાં તમામ સાથીઓ ઉપસ્થિત રહીને આ મીટિંગને સફળ બનાવી છે અને આવનાર લોકસભાને લઈને અમે રણનીતિ બનાવી છે। જે રીતના પૂરા ગુજરાતમાં, પૂરા દેશમાં લોકતંત્રને બચાવવા માટે વિપક્ષી દળનું ગઠબંધન થયું છે, ત્યારે ગુજરાતમાં પણ ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની જે રાજનીતિ ચાલે છે એની સામે લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે। સ્થાનિક લેવલે પણ અમે જ્યારે અહીંના વિસ્તારોમાં ફર્યા છે ત્યારે
પીવાના પાણીની સુવિધા હોય, ગટરની સુવિધા હોય, પાકા આવાસની વ્યવસ્થા હોય, તમામ બાબતોએ ભાજપ સરકાર નિષ્ફળ નીવડેલી છે. નોટબંધીમાં હજારો લોકો હેરાન થયા. કોરોના દરમિયાન કેટલાય લોકો અહીંયા પોતાના સંબંધીઓને ગુમાવ્યા છે. સાથે નર્મદા નદીનું જ્યારે જન્મદિવસના નામે પાણી છોડવામાં આવ્યું ત્યારે પણ હજારો લોકોના ઘરો ખલાસ થઈ ગયા, ઘર વખરી નાશ થઈ ગઈ, પશુઓ મરી ગયા. એનું પણ આજે વળતર નથી મળ્યું. ત્યારે ચોક્કસ આવનાર દિવસોમાં આ વિસ્તારના લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે આ વખતે અમને સમર્થન આપશે, અમને આશીર્વાદ આપશે અને મને પૂરો વિશ્વાસ છે કે આ વખતે અમે ભરૂચ લોકસભા જીતીએ છીએ ને જીતીએ છીએ. નાંદોદ તાલુકાના આમલેથા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા નિવૃત્ત એએસઆઈને 13,000ની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યો છે. ચંદ્રકાંત મોરે કે જે નિવૃત્ત પોલીસ કર્મચારી 28/6/2027ના રોજ ટ્રક છોડવા માટે 13,000ની લાંચ માંગી હતી, જેમાં પહેલા 5,000ની માંગી, ત્યારબાદ 2,000 અને 8,000 રૂપિયા હપ્તા પેટે એમ કુલ 13,000ની માંગણી કરી હતી. એએસઆઈ જો કે વય નિવૃત્ત થયા છે, પણ 25/4/2024ના રોજ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેની સામે ચંદ્રકાંત મોરેને એસીબીએ ઝડપી પાડ્યો છે. ગુનાની હકીકત એવી છે કે આ કામના આરોપી ચંદ્રકાંત શાંતારામ મોરે એએસઆઈ આમલેથા પોલીસ સ્ટેશને તેમની આમલેથા પોલીસ સ્ટેશન ખાતેની ફરજ દરમિયાન અરજદાર શાહેદ જયેશભાઈ કાળુભાઈ ચલાલિયા રહેવાસી સુરતની ગઈ તારીખ 28/6/2017ના રોજ ટ્રક નંબર GJ 21W4919 રાજપીપળા બાયપાસ રોડ ઉપર આ કામના આક્ષેપિત ચંદ્રકાંત મોરે નાઓએ રોકી ગાડીના ડ્રાઈવર બિપિન મનોહર વિશ્વકર્માના મોબાઈલ ફોન ઉપરથી ફરિયાદી સાહેબ જયેશભાઈના મોબાઈલ ફોન ઉપર ગાડી છોડવા માટે હેતુલક્ષી વાતચીત કરી 5,000ની માંગણી કરેલ, તેમજ આ ટ્રકના છેલ્લા 4 મહિનાના રૂપિયા 2,000 પ્રતિ માસ લેખે 8,000 મળી કુલ 13,000ની લાંચની માંગણી કરેલ. જે બાબતની અરજીની પ્રાથમિક તપાસ દરમિયાન આરોપી અરજદાર સાથે લાંચની માંગણી અંગે હેતુલક્ષી વાતચીત કરેલ હોવાના સાંયોગિક અને વૈજ્ઞાનિક પુરાવા મળતા લાંચની માંગણીનો ગુનો બનતો હોવાનું સ્પષ્ટપણે ફલિત થયેલ, જેથી આરોપી ચંદ્રકાંત શાંતારામ મોરે વિરુદ્ધમાં નર્મદા એસીબીએ 1988ની કલમ 7A13(1)A 13(2) મુજબ ગુનો નોંધી 25/4/2024ના રોજ દાખલ કરવામાં આવેલ છે. જે ચૌહાણ પોલીસ ઇન્સ્પેક્ટર વડોદરા શહેર એસીબી વડોદરા બાબતે પ્રાથમિક તપાસ હાથ ધરી સરકાર તરફે ફરિયાદ આપી ગુનો દાખલ કરાયેલ છે. લાંબા અરસા બાદ હાલ નર્મદામાં 42 ડિગ્રી ગરમી પડી રહી છે. લોકો ગરમીથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, ત્યારે નર્મદા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ડેડિયાપાડામાં વરસાદ તૂટી પડતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત થઈ હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જોકે આ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. ખાસ કરીને કેરી, કપાસના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ હતી. અંકલેશ્વરના જીન ફળિયામાં ચાલતા આંકડાના જુગાર પર રેડ પાડીને એલસીબી પોલીસે સંચાલક સહિત 3 મહિલા અને 3 ગ્રાહકો મળી 6 આરોપીઓને 9,000થી વધુના મુદ્દામાલ સાથે અટકાયત કરી અને અન્ય 2ને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ વિસ્તારમાં એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળેલ કે જીનફળિયામાં જહાબેન નામની મહિલા ખુલ્લેઆમ આંકડાનો જુગાર ચલાવે છે. મળેલ બાતમીના આધારે પોલીસ કાફલાએ જીનફળિયામાં ધસી જઈ રેડ કરતા જહાબેન વસાવા તેને ત્યાં આંકડા લખી જુગાર રમાડતી ઝડપાઈ હતી. તે ઉપરાંત તેને અહીં આંકડા લખવા 300ના રોજ રાખેલ નવી નગરીની સોનલક વસાવા અને સુનિતા વસાવા પણ
આંકડાની સ્લીપો સાથે ઝડપાઈ ગઈ હતી. પોલીસે અહીં આંકડો લખાવવા આવનાર મૂળ યુપીના અને હાલ સંજયનગરમાં રહેતા દીપકભાઈ સાહાની તેમજ ટાંકી ફળિયાના અને રામ મંડળ મળી કુલ 5 આરોપીઓના રોકડા રૂપિયા 4,290 તથા એક મોબાઈલ મળી કુલ 9,290ના મુદ્દામાલ સાથે અટકાયત કરી હતી. પોલીસની પૂછતાછમાં જયાબેન વસાવાએ જણાવ્યું હતું કે તે આ આંકડો ભારતીબેન વસાવાને તેમજ ત્યાંથી તે સલીમને પહોંચાડે છે. પોલીસે આ બંનેને વોન્ટેડ જાહેર કરી તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. વ્યાસપીઠ પરથી યોગેશભાઈ શાસ્ત્રીજી માંડવા દ્વારા સંગીતમય શૈલીમાં જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કરાયો હતો. કથા પ્રારંભે ધારાસભ્ય ડીકે સ્વામી, તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, મહામંત્રી બળવંતસિંહ પડહાર, ડોક્ટર રાહુલજી, દિલીપભાઈ જોશી સહિત ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વ્યાસપીઠ પરથી યોગેશભાઈ શાસ્ત્રીજી માંડવા દ્વારા સંગીતમય શૈલીમાં જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કરાયો હતો. કથા પ્રારંભે ધારાસભ્ય ડીકે સ્વામી, તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, મહામંત્રી બળવંતસિંહ પડહાર, ડોક્ટર રાહુલજી, દિલીપભાઈ જોશી સહિત ઉપસ્થિત રહ્યા હતા. જંબુસર તાલુકાના અણખી ગામે રામજી મંદિર ખાતે રઘુવીરભાઈ મહંત, ચંદ્રકાંતભાઈ મહંત અને પરિવાર દ્વારા ગૌ મોક્ષાર્થે શ્રી રામચરિત માનસ કથા જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. કથા પ્રારંભે સવારે પોથી યાત્રા ડીજેના તાલે સંગીતના સથવારે નીકળી ગામના મુખ્ય માર્ગ ઉપર ફરી પરત કથા મંડપ ખાતે આવી પહોંચી હતી. ત્યારબાદ કથા પ્રારંભ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પ્રાર્થના દીપ પ્રાગટ્ય થકી કરાયો હતો. કથા પ્રારંભે રામચરિત માનસ કથાનું મહત્વ સમજાવ્યું હતું. 84 લાખ યોનિમાં મનુષ્ય દેહ અતિ દુર્લભ છે. ભગવાને મનુષ્યને જ બુદ્ધિ શક્તિ આપી છે. આ ભવમાં ભગવાનનું ભજન, કીર્તન, પ્રાર્થના, કથા શ્રવણ કરી આ ભવ સુધરવો જોઈએ. વડીલોને આદર આપવો, મા બાપની સેવા કરવી તેમ કહી ગાયનું મનુષ્ય જીવનમાં મહત્વ અને ગાય એ ગૌમાતા કહેવાય છે તે અંગે શ્રોતાજનોને સમજાવ્યું હતું. 9 દિવસ સુધી ચાલનાર જ્ઞાન યજ્ઞમાં શિવ વિવાહ, રામ વિવાહ, રામ જન્મ, રાજ્યાભિષેક સહિતના પ્રસંગોની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. કથા શ્રવણ માટે ગામ અગ્રણી રાવજીભાઈ પટેલ, જનકભાઈ પટેલ, સંદીપભાઈ સુજાણી, ભરતભાઈ પટેલ, કિરીટભાઈ પટેલ, શંભુભાઈ મહંત, હેમંતભાઈ મહંત સહિત ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અમર રામજી મંદિરના પૂજારી મહંત પરિવારે ગૌ મોક્ષાર્થે રામચરિત માનસનું આયોજન કરેલ હોય, જેમાં આજે પોથી યાત્રા નીકળેલ તેમાં ગામજનોના ભવ્ય સ્વાગતથી શોભામાં અભિવૃદ્ધિ કરીને આજુબાજુના ગામવાળાઓએ પણ સહકાર આપેલો હોય તથા આજ રોજ બપોરે 1 થી 5 આયોજનનું કથાનું આયોજન રાખેલું હોય તથા તેમાં શિવ વિવાહ, રામ જન્મ, રામ વિવાહ અને રામ રાજ્યાભિષેકનો પ્રોગ્રામ રાખેલો હોય, જેમાં સૌ લોકો આવીને અભિવૃદ્ધિ કરશો તેવી જય શિયારામ. કરજણનગરમાં ચૈતર વસાવાનો ચૂંટણી પ્રચાર યોજાયો હતો. લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે કરજણનગરમાં ઢોલ નગારા સાથે આમ આદમી પાર્ટીના અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ આપ અને કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરો સાથે કરજણનગરમાં લોકસંપર્ક યોજાયો હતો. કરજણનગરમાં ચૈતર વસાવાને જોરદાર સમર્થન મળ્યું હતું. કરજણનગરમાં દુકાનદારો, વેપારીઓનો સંપર્ક યોજાયો હતો. લોકસભા ચૂંટણી 2024 દરમિયાન કોઈ મતદાર મતદાન વિના રહી ન જાય તેમજ યુવા મતદારોમાં જાગૃતિ લાવવાના હેતુસર ભરૂચ જિલ્લાની જય અંબે ઇન્ટરનેશનલ શાળામાં જિલ્લાના ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ તરફથી મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો. મતદાન જાગૃતિના કાર્યક્રમમાં શાળાના કેમ્પસ ડાયરેક્ટર સુષ્મા ભટ્ટ, CBSE સેક્શનના પ્રિન્સિપલ રેખા શેલકે, વાઇસ પ્રિન્સિપલ નેન્સી ચોકસી, આ ઉપરાંત GSEB ઇંગ્લિશ મીડિયમના પ્રિન્સિપલ સિમી વાઘવા, ગુજરાતી મીડિયમના પ્રિન્સિપલ મેઘના ટંડેલ, શાળાના શિક્ષકો અને સાથે DEO સંસ્થાના સભ્યો કાંસિયા દિવ્યેશભાઈ અને AEI પટેલ જિગ્નેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા. દિવ્યેશભાઈ તરફથી મતદાન હેતુસરનું યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન DEOના સભ્યો તરફથી વિદ્યાર્થીઓને ખૂબ જ સરસ સહયોગ મળ્યો હતો. 15 દિવસના કાર્યક્રમો ઇલેક્શન ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવ્યા છે. માનનીય કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી વટી મતદાન જાગૃતિના કાર્યક્રમો આખા ભરૂચમાં કરવામાં આવી રહ્યા છે. 15 દિવસના આ કાર્યક્રમોમાં આજે અમે ભરૂચ જિલ્લાની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા સેન્ટેન્સ તૈયાર કરવા માટે એક કાર્યક્રમ રાખવામાં આવેલો હતો, જેમાં વોટ ફોર ભારત, વોટ ફોર ભરૂચ અને વોટ ફોર શ્યોર આ સ્લોગન વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા, જેને ડ્રોન દ્વારા શૂટિંગ કરવામાં આવ્યો. એક મેસેજ ભરૂચમાં જાય કે 7મી તારીખે ભરૂચ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય એ માટે દરેક નાગરિક જાગૃત થાય. આ માટે નાનેથી લઈને મોટા દરેક મતદાન જાગૃતિ પ્રક્રિયામાં જોડાઈ રહ્યા છે. વિદ્યાર્થીઓને કેસરી, સફેદ, ભૂરા અને
અશોક ચક્રના ભૂરા કલરમાં તૈયાર કરી એક સરસ મજાનો લોગો તૈયાર કર્યો છે. આ લોગોનું મહત્વ એટલું જ છે કે દરેક લોકો એ સમજે કે દરેક વ્યક્તિ આ મતદાન જાગૃતિની પ્રક્રિયામાં જોડાયા છે, ત્યારે 7મી મે સૌ ઉત્સાહથી આપણે મતદાન કરીએ. ભરૂચ જિલ્લામાં ગત લોકસભામાં જે વોટિંગ થયું છે તેનાથી પણ બમ્પર વોટિંગ આ વખતે થાય એવો અમે સૌ સાથે મળીને પ્રયત્ન કરી રહ્યા છે. એમાં સૌએ જે ભાગીદારી આપી છે એ માટે સૌનો આભાર માનીએ છીએ. મુનસી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હાજી અહેમદ મુનસી આઈટીઆઈ ભરૂચ ખાતે ઇન્કમ ટેક્સ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્કમ ટેક્સ ઓફિસ ભરૂચ દ્વારા ઇન્કમ ટેક્સ અવેરનેસના પ્રોગ્રામનું આયોજન મુનસી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હાજી અહેમદ મુનશી આઈટીઆઈ ભરૂચ ખાતે કરવામાં આવેલ, જેમાં ઇન્કમ ટેક્સ ઓફિસમાંથી આઈટી ઓફિસર બીના રાવલ અને એમની પૂરી ટીમ હાજર રહી હતી. જેમાં સીએ ઇલિયાસભાઈ ઘાંચી દ્વારા ઇન્કમ ટેક્સ વિશે સરળ અને સચોટ સમજ આપવામાં આવી હતી, જેનાથી તાલીમાર્થીઓ અને સ્ટાફ મિત્રો ખૂબ જ પ્રભાવિત થયા હતા. આ પ્રોગ્રામમાં આઈટીઆઈના હેડ આરિફ પટેલ દ્વારા શાબ્દિક સ્વાગત પ્રવચન આપવામાં આવેલ અને પ્રાસંગિક પ્રવચન ઇલિયાસભાઈ ઘાંચી દ્વારા આપવામાં આવેલ. ઇન્કમ ટેક્સ ઓફિસર બીના રાવલ દ્વારા સંસ્થાનો આ પ્રકારના પ્રોગ્રામનું આયોજન કરવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર પ્રોગ્રામનું એન્કરિંગ રિયાઝ હનીફ કડવા એઓસીપી ઇન્સ્ટ્રક્ટર દ્વારા કરવામાં આવ્યું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વર રેલવે સ્ટેશન પરથી 27 લાખ સાથે દાહોદનો વેપારી ઝડપાયો. રેલવે પોલીસે તપાસ હાથ ધરી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને જાણ કરી. જૂના ભરૂચમાં આપના ચૈતર વસાવાનું જનસંપર્ક અભિયાન. જિલ્લા અને શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત આપ અને કોંગ્રેસના અગ્રણીઓ પણ પ્રચારમાં જોડાયા. નર્મદાના ક્ષત્રિય સમાજના ભાજપાના આગેવાનોએ રાજીનામા ધરી દેતા હડકંપ. ગોપાલપુરા ગામ ખાતે રાજપૂત સમાજ દ્વારા ભાજપ વિરુદ્ધ પ્રચાર અંગે મીટિંગમાં આપ્યા રાજીનામા. ભરૂચમાં ભાજપના મનસુખભાઈ વસાવાનો 8 દિવસમાં 16.21 લાખનો ખર્ચ. આપના ચૈતર વસાવાએ માત્ર 25,000 વાપર્યા. કરજણ જૂના બજાર વિસ્તારમાં દુકાનમાં આગ લાગતા અફરાતફરી. કરજણ ફાયરના લાશ્કરો દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો સાથે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.